ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં ગંદા અને દૂષિત પાણીથી સ્થાનિકો હેરાન છે। નળમાંથી ગંદુ પાણી નીકળતા રહીશો શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। આકરા ઉનાળામાં પાણીની જરૂરિયાત વધે તે સ્વાભાવિક છે, પરંતુ નગરપાલિકા એક દિવસના અંતરે પાણીનું વિતરણ કરે છે અને એમાં પણ ગંદુ પાણી આવે છે। છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવતા સ્થાનિકો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર છે। નગરપાલિકા તંત્ર કોઈ રજૂઆત ન સાંભળતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। કપડવંજ શહેરના ઇસ્લામપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે, જેના કારણે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે। અત્યારે ઊભો છું ઇસ્લામપુરા વિસ્તારમાં, આપણી સાથે મહિલાઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે બેન તમારું? મારું નામ કુરશીદા। બેન, કયા પ્રકારનું પાણી આવે છે? શરૂઆતમાં પાણી એટલું ખરાબ આવે છે, 10 મિનિટ સુધી એકદમ જ કાળું અને ગંદકીવાળું, બરાબર, અને પછી સારું આવે છે, પણ ફોક્સ બહુ ઓછું હોય છે, અમારે પાણી પહોંચતું નથી। તો જે દૂષિત પાણી આવે છે તો એ તમે વાપરી શકો છો ખરા? ના, કેમ? એ પહેલું પાણી તો જવા દઈએ છે અડધી કલાક, પછી બીજું પાણી આવે છે તો ભરાય ના ભરાય એવું, પછી મોટરો બી બચારા ચાલુ કરે છે તો કઈથી ચડે, પણ તરત જ પગ બંધ કરી દે છે। બરાબર છે। આજે ખરાબ પાણી આવી રહ્યું છે તો એને તમે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે? પાણી ખરાબ આવે તો બીમાર થાય। હા, બીમારીના પૈસા કઈથી લેવાનું? અમે મહેનત કરીને ખાઈએ। હા, તમે કોઈ રજૂઆત કરી? હા, કોને? મગદુમભાઈ। તો પછી એ લોકો શું કરે છે? ટેન્કર મેન્કર બધું અપાવે છે। અચ્છા, એટલે દૂષિત પાણી આવે છે એટલે તમારે ટેન્કર મંગાવવું પડે છે? હા, એમને ભાઈને જો કહેવા જઈએ છીએ તારે ટેન્કર આવે તો ટેન્કરનું ભરીએ છીએ પાણી વાપરવાનું, પછી પીવાનું કઈથી લાવીએ? ટેન્કર કેટલા દિવસે મંગાવો છો? આંતરે આવે ટેન્કર, પાણી આવે ને નહીં આવતું એ દિવસે ભાઈને કહેવા જઈએ છીએ તો તરત જ ટેન્કર મોકલી દે છે। તો નગરપાલિકાનું પાણી દરરોજ નહીં આવતું તમારે અહીંયા? ના, આતરે આવે છે। આતરા દિવસે આવે છે? તો પછી કઈ રીતે પીવાનું પાણી ક્યાંથી? પછી એ ટેન્કરમાંથી લઈએ સાહેબ, એમાં થોડું એ કરીને વાપરીએ છીએ ઉમેરીને, બીજું તો શું કરવાનું। તંત્ર પાસે તમારી શું રજૂઆત, અધિકારીઓ પાસે શું અપેક્ષા છે? હવે એ તો અમને પૂછો। અધિકારી પાસે અમે ગયેલા કહેવા તો કઈ સાંભળતા નહીં। બરાબર, શું કહે છે પાણી લોકો? કઈ બોલ્યા જ નથી, તો એ તો કે કરીશું આગળ પછી। બરાબર છે। કપડવંજ વિસ્તારની વાત કરવામાં આવે તો જે રીતે દૂષિત પાણી આવી રહ્યું છે, સ્થાનિક મહિલાઓ પરેશાન છે। સ્થાનિક મહિલાઓ દ્વારા નગરપાલિકા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે, જો કે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણી વિસ્તાર સુધી પહોંચે તે પ્રકારની કોઈ સુવિધા નથી કરી અને કપડવંજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ યથાવત છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 કપડવંજ। તો ગંદા પાણીની આ સમસ્યા અંગે અમારી ટીમે જ્યારે કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો ત્યારે પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બરમાં ખંભાતી તાળું લટકતું જોવા મળ્યું। ચીફ ઓફિસર મીટિંગમાં વ્યસ્ત હોવાનું કારણ અપાયું। હવે પાલિકાના આવા ઉદાસીન વલણની વચ્ચે રહીશોની પાણીની સમસ્યા ક્યારે ઉકેલાશે એ તો સવાલ ઊભો જ છે। થોડા સમય પહેલા આણંદ જિલ્લાના ધર્મજમાં દૂષિત પાણી આવવાને કારણે ગામની અંદર કમળાનો રોગચાળો ફેલાયો હતો, જેની અંદર 100 કરતાં વધારે નાગરિકો ભોગ બન્યા હતા। આ જ પ્રકારની સ્થિતિ થોડા દિવસોમાં ખેડા જિલ્લાના કપડવંજમાં થાય તો નવાય નહીં, કારણ કે કપડવંજ શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે। સમગ્ર મામલે સ્થાનિક નાગરિકો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ પાલિકાના ચીફ ઓફિસર જિલ્લા સંકલન મિટિંગોમાં વ્યસ્ત હોવાની વાત કરી રહ્યા છે। નાગરિકોના જે સમસ્યા છે તેનું કઈ રીતે સમાધાન થશે તે સૌથી મોટો પ્રશ્ન છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 કપડવંજ।